આજના અનમોલ સુવિચાર એકવાર ધ્યાનથી જરૂરથી સાંભળજો। એક પાંદડું ડાળી સાથે જોડાયેલું હોય ત્યાં સુધી જ તાજું અને લીલું રહે છે। જીવનમાં તમારી ડાળી કોણ છે એ ઓળખી એના સાથે જોડાયેલા રહેજો। 2 લોકોના દ્રષ્ટિકોણને લઈને વધુ વિચારવું નહીં, કેમ કે સૌથી વધુ એ જ લોકો આપણું મૂલ્યાંકન કરે છે જેઓનું પોતાનું કોઈ મૂલ્ય નથી હોતું। 3 સ્ત્રીના મિત્ર બનવું હોય તો કૃષ્ણ જેવા બનજો, જે ચીર ખેંચવા નહીં પણ ચીર પૂરવા આવે। 4 બધું હોવા છતાં કંઈક ઓછું લાગે તે દુઃખ, અને કંઈ પણ ન હોય છતાં બધું પૂરું લાગે તે સુખ। 5 સેલોટેપ હોય કે સંબંધ કોઈનો પણ છેડો એવી રીતે ના છોડી દેવો કે જ્યારે જરૂર હોય ત્યારે ખોતરવો પડે। 6 કેમેરો હોય કે વ્યક્તિ જેવું એમનું ફોકસ બીજા પર પડવા લાગશે એટલે તમે ઓટોમેટિક બ્લર થઈ જશો। 7 કાચ ઉપર પારો ચડાવો તો અરીસો બની જાય છે, અને કોઈને અરીસો દેખાડો તો પારો ચડી જાય છે। 8 માણસને તેની યોગ્યતા કરતાં વધારે મહત્વ મળે ને ત્યારે એ એના સંસ્કાર અને બીજાને સમજવાની આવડત સૌથી પહેલા ગુમાવી દે છે। આત્મવિશ્વાસ એ નથી કે તમને બધા જ સવાલના જવાબ આવડતા હોય, પણ આત્મવિશ્વાસ એ છે કે તમે દરેક સવાલનો સામનો કરવા તૈયાર હોય। 10 જ્યારે સમય, સંજોગ અને સંબંધ સાથે મળીને થપ્પડ મારે છે ત્યારે જિંદગીનો મોટામાં મોટો અનુભવ થાય છે। 11 તમારા ચરિત્રને ક્યારેય બગીચા જેવું ના બનાવો કે જ્યાં ગમે તે વ્યક્તિ આવીને લટાર મારીને ચાલી જતી રહે। ચરિત્રને બનાવો તો આકાશ જેવું બનાવો, જેના સુધી પહોંચવાની સૌની પ્રબળ ઈચ્છા હોય। 12 નિર્ણય સમય પર જ લો, ભલે ખોટો પડે, કેમ કે સમય વીતી ગયા બાદ લીધેલા નિર્ણયની કોઈ કિંમત નથી રહેતી। 13 સંજોગો સામે લડતા શીખો, આંસુ પીને હસતા શીખો। દુનિયામાં રહેવું હોય તો દુનિયાથી ડરો નહીં, દુનિયા તો દરિયો છે, આ દરિયામાં તરતા શીખો। 14 કાલથી કરીશ આ શબ્દ ક્યારેય કામયાબ થવા નહીં દે। 15 જે વીતી ગયું તેને ભૂલી જાઓ, તે પાછું આવી શકતું નથી। ભવિષ્ય વિશે વિચારો અને તેને પ્રાપ્ત કરવા માટે આજથી જ કામે લાગી જાઓ। મિત્રો, વિડીયો પસંદ આવ્યું હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। ધન્યવાદ।